ફાઇનલી મિત્રો અત્યારે ભવનાથ પૂગી ગયા છે અને હવે અહીંયા હોન્ડા ક્યાંક પાર્કિંગ કરી દઈશું તો થાકી ગયા. જોઈ લ્યો નજારો જોવો, ઉપર મહાદેવ, નીચે નજારો, બાકી મારું રંગીલું જુનાગઢ. જોઈ લ્યો કેટલા એકને નાખ્યું કેટલા આવી ગયા એમ જો. ઘડીકમાં તો આમ ઉપરથી એકને નાખ્યા ને બિસ્કિટ ત્યાં તો ઘડીકમાં તો કેટલાય પૂગી ગયા. ભીના તો અમે થઈ ગયા ભાઈ પરસેવાના. સાહેબને થાક ન લાગે ખબર હે? સાહેબ એમ કે આમ થોડા માણસ મિત્રો આમ જો નજારો કાંઈ નો ઘટે બધા બેસી ગયા છે અને થાકડો બહુ લાગે ને ભીના થઈ ગયા. તડકો એક તો છે ને એટલે થોડુંક કેવડ આવે. આ બધા જો આ તો બહુ એમ કીધી તમે તો અહીંયા ચડી ગયા ને એકવાર ચડી ગયા ને. મિત્રો જોઈ લો અહીંથી વાતાવરણ જોવો તમે, એક નંબર નજારો દેખાય છે. શું છે બેન, શું છે આ? શું છે એમ નહીં, આ શું છે? કેવડો મોટો જંગલ છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ જન દરાસર. કેટલી વારમાં? કલાકમાં. હું અમારો પ્લાન આપણો પ્લાન કોઈ માનતું જ નથી. હા અમે એમ કીધું તો રોપવેમાં વયા જાય પણ આ લોકો કે ના નથી જવું, આપણે ચડીને જવું છે. નકર તો અત્યારે અમે છે ને અત્યારે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે ઉતરી જાઓ. આને સક્કરબાગમાં હજી જવું ઉતરી જાય ને પહેલા તોય ઘણું છે. અંબાજી મંદિર પૂગી ગયા છે. ઓપે ભાઈ લોકેશન જોઈ લ્યો તમે, આમ જોવો તમે મિત્રો. અમે હતા આપણે અત્યારે સામેનું નથી દેખાતું ભાઈ. જો મિત્રો હજી નીચે એટલું ઉતરવાનું હે અને ત્યાંથી હજી આ ઉપર ચડવાનું હે. જ્યાં સામે હે આ શિખર અહીંયા ઠેઠે. બંધ કર. તમને કોઈનામાં હોનું નથી દેખાતું પણ કે ના આમાં હોનું છે. ગુડ મોર્નિંગ મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે આપણા પાકા પોતારી વાળા બ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અત્યારે આપણે જઈએ, તમને ખબર તો પડી ગઈ છે થંબનેલ જોઈને કે આપણે ક્યાં જવાના છીએ. જઈએ આપણે જુનાગઢ ગિરનાર ચડવા. મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ જેતપુર. જોઈ લો જેતપુરનો નજારો, ઉપર મહાદેવ, નીચે ઓમ ગોસાઈ. મિત્રો અત્યારે આપણે જેતપુર વતીને અહીંયા એક જગ્યાએ ઊભા રહ્યા છીએ. થોડોક પાણીની બોટલ ને એવું લેવું હતું ને થોડોક નાસ્તો ને એવું કરવું હતું. તો હાઈ ક્લાસ મસ્ત જો હાઈ ક્લાસ બે હોન્ડા પડ્યા અહીંયા, ડ્યુક છે રૂપલબેનનું અને આપણું આ વૈભવભાઈ વાળું સ્પ્લેન્ડર. હાલો હમણાં નીકળી પાછા આપણે ઓન ધ વે થઈ જાય. તો મિત્રો હવે નીકળી ગયા છે આપણે. હાઈ ક્લાસ મસ્તીનો બ્રેક લઈ લીધો એક નાનો એવો અને હવે સીધા જુનાગઢ ગિરનાર જ ચડવાનો. હવે ક્યાંય ઊભું જ નથી રહેવાનું થતું. ફાઇનલી મિત્રો અત્યારે જુનાગઢ પૂગી ગયા. નજારો જોવો તમે, નજારો ખાલી જોઈ લ્યો. ફાઇનલી મિત્રો આપણે મજવડી ગેડે પૂગી ગયા છીએ. જોઈ લ્યો એ તો પાછળ વયો ગયો અને હવે જે મેન નજારો હોય ને એ હવે જ આવવાનો છે. આનંદ તો અહીંયા જ છે. મિત્રો નજારો તો આનો જ છે. કઈક આમ જોવો તમે, ગિરનાર જોવો તમે ખાલી, કાંઈ નો ઘટે. ઉપર ગુરુ દત્તાત્રેય, નીચે ઓમ ગોસાઈ વ્લોગ, બાકી મારું રંગીલું જુનાગઢ ભવનાથ. બોલા ભાઈ
કે ગિરનારની તો ફાઇનલી મિત્રો અત્યારે ભવનાથ પૂગી ગયા છે. ફાઇનલી મિત્રો અત્યારે જો ચડવાનું ચાલુ કરી દીધું છે દૂરબીનમાં. ઠેઠ ગિરનાર બતાવે પણ ગિરનાર જ ચડી છે ત્યાં. હા લાઈવ ત્યાં જઈને ચડીને તો થાકી ગયા. જોઈ લ્યો નજારો જોવો, ઉપર મહાદેવ નીચે નજારો, બાકી મારું રંગીલું જુનાગઢ. જોઈ લ્યો કેટલા એકને નાખ્યું કેટલા આવી ગયા આમ જો જો હજી ઉપરથી આવે આમ જો ઘડીકમાં તો આમ ઉપરથી એકને નાખ્યા ને બિસ્કિટ ત્યાં તો ઘડીકમાં તો કેટલાય પૂગી ગયા. યુ જોવો તમે ખાલી આ તારું રોપે જ છે. પીના તો અમે થઈ ગયા ભાઈ પરસેવાના. સાહેબને થાક ન લાગે ખબર હે. સાહેબ એમ કે આમ થોડા માણા હી મનમાં એમ કેતા છે આમ થોડા માણા હી. નજારો જોવો નજારો. હાલે જ ને દોડે મિત્રો. આમ જો નજારો કાંઈ નો ઘટે. બધા બેસી ગયા છે અને થાકોડો બહુ લાગે ને ભીના થઈ ગયા. તડકો એક તો છે ને એટલે થોડુંક કેવડ આવે. આ બધા જો આ તો બહુ એમ કહેતી તમે તો અહીંયા ચડી ગયા ને એકવાર ચડી ગયા ને આવ્યા હતા એવું છે તો કેમ બેસી ગયા? હજી આટલું કાપવાનું હોય જો આટલું દેખાય ને તડકો લાગે એટલે. બાકી તો ચડી જ જાય ને, બાકી તો ચડી જ જાય. તું જ બોલસ ને કેતા હતા ને? હા એમ હજી એટલું કાપવાનું. હાલો તો મિત્રો હાઈ ક્લાસ જો અહીંયા પૂગ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો ધીરે ધીરે. ઓહો જોઈ લ્યો કેવું બબે બાટલા એકારે. અને આપણે જો બેઠા બેઠા ખાઈ જામફળ. તમારે કઈ કહેવાનું સાહેબ? તમારે કઈ સોરી આ કોણ જેવું કરે ખબર ભાઈ? દર્શન બાપુ જેવું. સોરી साला जो गरीब होता है ना वो अपनी आदत से गरीब होता है. पूरा फूल पर से वो वसूल करे यार पैसा नहीं. मैं ठेठ पूगी गया है तो કેવા બેઠા નિરાય અને અમે જે અહીંયા ઠેઠી. શું છે બેન? શું છે આ? શું છે એમ નહીં આ શું છે? કેવડો મોટો જંગલ છે હો. આને એકને જ દેખાણો આવડો મોટો જંગલ. मुझे थोड़ी देर के लिए स्पाइडरमैन की शक्ति याद दे दो. સ્પાઈડરમેન એમાં સ્પાઈડરમેન ની ઓલી નીકળી ગઈ લાડ બાડ તો જાય હેઠો સ્પાઈડરમેન. ત્યારે બતાવશું સ્પાઈડરમેન. સ્પાઈડરમેન ની સ્પાઈડરવુમન. આને એકને શક્તિ આવી જાય સ્પાઈડરમેન ની. ફાઇનલી મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છીએ જૈન દેરાસર. કેટલી વારમાં? કલાકમાં. અને અહીંથી જવો નજારો ઉપર મહાદેવ. 2 કલાક થઈ. 2 કલાક? ઓહો કલાક જ થઈ ને. કલાક પૂરો ખાતો. હા એમ કલાક પૂરો ખાતો. ઓલો જો હજી નીચે હે.
ખાલી અંબાજી ને હજી તો બીજા બાકી. જૈન દેરાસર આપણે પૂગી ગયા છીએ. જોઈ લ્યો મંદિરે. ઓલા બે આગળ હાલ્યા જઈએ છે, અમે બે પાછળ છીએ. અમારો પ્લાન આપણો પ્લાન કોઈ માનતું જ નથી. હા, અમે એમ કીધું તો રોપવેમાં વયા જાય, પણ આ લોકો કે ના નથી જવું, આપણે ચડીને જવું છે. નકર તો અત્યારે અમે છે ને અત્યારે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને નીચે ઉતરી જાઓ પાછા. સમજી ગયા તમે? આવું બધું હતું. તો આ બેની સકરબાગમાં જવું છે. હા, પવન તો અહીંયા જ આવે. આમ જાઓ, કાંઈ ન કાઢે. આને સકરબાગમાં હજી જવું છે. જવું છે. ઉતરી જાય ને પહેલાં તોય ઘણું છે. તો ફાઇનલી મિત્રો એમ કહેવા જતો તો ફાઇનલી મિત્રો થઈ ગયું. અંબાજી મંદિર પૂગી ગયા છે અને પગ ભરાઈ ગયા છે અત્યારે હાઈ ક્લાસ મસ્તીના. અને વાતાવરણ જો એક નંબર થઈ ગયું પાછું. ભાઈ જો પાણીનો કેર બહુ ઉતારે. ઓલો જો ચડે, હજુ ચડે કેવો ચડે. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ અંબાજી મંદિર. મંદિર અત્યારે બંધ છે, ખબર નહીં. જોઈ પાછળ રોપવે બંધ છે અત્યારે. અહીંથી જોઈ લ્યો નજારો. જોઈ લ્યો મિત્રો, અમે હતા આપણે. અત્યારે સામેનું નથી દેખાતું અહીં. અત્યારે વધી ગયા પાછા વાદળા. નીચે તડકો. નજારો જ કંઈક અલગ છે. ગિરનાર કોણ કોણ ચડવા એવું જરા કોમેન્ટ કરી દેજો. જો મિત્રો, હજી નીચે એટલું ઉતરવાનું છે અને ત્યાંથી હજી આ ઉપર ચડવાનું છે. જ્યાં સામે હે આ શિખર અહીંયા ઠેઠે. અને રૂપલબેન અહીં નીચે બેઠા હે. નજારો હે રાખી દીધો હે. ઊંટનું ધ્યાન રાખવા. મૌલીગીરી ગયા છે ઉપર દર્શન કરવા. અને અહીંથી નજારો જોવો એક નંબર હાઈ ક્લાસ. મિત્રો, ગુરુ દત્તાત્રેયથી 1 કલાક અત્યારે પાછા અંબાજીએ પૂગી ગયા છે ફાઇનલી. અને ભાઈ સીડી એટલે ભૂકા કાઢ નાખવા. થાકોડો લાગ્યો છે ખરેખર. અને આ બે આવી ગયા છે, આમ ગયા હતા. અત્યારે જો અંબાજીથી ઘણા નીચે આવી ગયા છીએ આપણે. અને જૈન દેરાસર ને વટી ગયા. અમે બસ આટલું જ છે, જાજુ નથી. બંધ કર. તમને કોઈનામાં હોનું નથી દેખાતું, પણ કે ના આમાં હોનું છે. હા, હકીકતમાં ગોલ છે આમાં. તો ફાઇનલી મિત્રો ગિરનાર ઉતરી ગયા છે અને વાગવામાં થઈ ગયા 8. તો હવે જાય આમ હોન્ડા પાર્કિંગ કર્યા. અહીંયા હોન્ડા લઈને પછી ભાગી થોડુંક જમવા. તો મિત્રો અત્યારે આપણે પૂગ્યા છીએ જેતપુર. અને એક ખતરનાક સીન થઈ ગયો હોય અત્યારે. કારણ કે અહીંયા પૂગ્યા ને હું જો અહીં ગુજરાત ગેસને પૂછો ઓલો ગયો છે પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપે. અહીંથી આમ ક્યાંક આગળ પેટ્રોલ હાવ પતી ગયું હતું હોન્ડામાં. તો ફાઇનલી મિત્રો આપણા ભાઈ પેટ્રોલ નખાવીને આવતા રહ્યા ને હાઈ ક્લાસ મસ્ત. અને હવે પાછા નીકળી ગયા છે ફટાફટ પૂગી ગોંડલ. તો મિત્રો અત્યારે આપણા ગોંડલ રોડું ને રળિયામણું આવી ગયું છે. અને આપણે અત્યારે જમવા બેસી ગયા છે. વાગવામાં ક્યાં 11. અત્યારે આપણે જમવા બેઠા છીએ. તો થોડુંક જમી કાઢવી લઈ પછી આપણે ભાગી રામોદ.